નમસ્કાર મિત્રો, હું છું ગોવિંદ ધરમ, કેમેરામેન ચેતન બારિયાની સાથે સ્વાગત છે સતલોક ટીવી ગુજરાતમાં। મિત્રો, અત્યારે અમારી ટીમ આવી પહોંચી છે ભાવનગર જિલ્લાની અંદર, જ્યાં સંતરામપાલજી મહારાજના પ્રોજેક્ટ ઉપર એક દિવસે સત્સંગ થવા જઈ રહ્યો છે। તો હવે અમે તમને જે લોકેશન બતાવી રહ્યા છે, આ જે પાનવાડી છે, પાનવાડીની બાજુની અંદર જ્યાં આંબેડકર ભવન છે, આંબેડકર ભવનની અંદર સંતરામપાલજી મહારાજનો એક દિવસીય સત્સંગ આરંભ થવા જઈ રહ્યો છે। તો સત્સંગની અંદર કયા પ્રકારની વ્યવસ્થા છે અને કયા પ્રકારની સુવિધા છે, તો અમે અંદર જઈને બધી અપડેટ બતાવતા રહીશું। બન્યા રહો સતલોક ટીવી ગુજરાત સાથે। નમસ્કાર મિત્રો, હવે અમે અહીંયા આવી પહોંચ્યા છીએ જ્યાં સંતરામપાલજી મહારાજના કુછ અનુયાયી છે એ પુસ્તક પ્રસાર કરી રહ્યા છે। તો આપણે એની પાસેથી જાણીશું કે આ પુસ્તકમાં ક્યાં આધારે લખાણેલું છે અને પુસ્તક પ્રસાર કરવા પાછળનો શું ઉદ્દેશ્ય છે। નમસ્કાર સર। સાહેબ, તમે ક્યાંથી આવ્યો છો? મારું ગામ ભાવનગર જિલ્લાના શિવર તાલુકાનું વરેલ મારું ગામ। તમારું નામ શું છે? મારું નામ મનોહરદાસ। આ તમે જે અત્યારે પ્રચાર કરી રહ્યા છો એ શેનો પ્રચાર કરી રહ્યા છો? આ પ્રસાર કોઈ સંપ્રદાયનો નથી, કોઈ વ્યક્તિગત પ્રસાર નથી। આ પ્રસાર ધર્મનો પ્રસાર છે। ધર્મનો અર્થ થાય કે શ્વાસ અને ઉશ્વાસ છે, જે કાંઈ સ્મરણ કરવામાં આવે અને શ્વાસ ઉશ્વાસથી ત્રીજું જે એમાંથી તત્વ ઉત્પન્ન થાય એ પુણ્ય છે, અને જે પરલોકમાં જે પુણ્ય જે ઉત્પન્ન થાય એનું નામ ધર્મ કહેવામાં આવે છે। અને કબીર સાહેબે જે છે એ અનંત યુગો પહેલા જે છે આ વાત કરેલી હતી। આ પુસ્તકની અંદર આ વાત લખેલી છે, અને આ પુસ્તક જે રહ્યું એ કોઈની વ્યક્તિગત બનાવટ નથી। સંત રામપાલજી મહારાજ જ્યારે જે છે ધર્મદાસના 600 વર્ષ પહેલા સાહેબ જે છે મળ્યા હતા અને કીધું હતું કે ધર્મ તને મારે લાખ દુહાઈ, સાર શબ્દ બહાર ન થઈ। તો ધર્મદાસના જે વાત કરવામાં આવી હતી કે હે ધર્મદાસ, તમે જેને માની રહ્યા છો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વરને, એ દેવો જે રહ્યા એ ભગવાન ખરા, પરંતુ પૂર્ણ બ્રહ્મ નહીં। આવી રીતે વિસાદાસને સતલોક લઈ ગયા, દાદુ સાહેબને સતલોક લઈ ગયા, રામાનંદને જે છે સતલોક લઈ ગયા। પછી આ લોકોને ખ્યાલ આવ્યો કે પૂર્ણ બ્રહ્મ કોણ છે। એ લોકોએ જે છે ત્યાં જે છે બ્રહ્માનો લોક જોયો, વિષ્ણુનો લોક જોયો, મહેશ્વરનો લોક જોયો। તમારી મારી તો આ વાત નથી, આ તો સાહેબની કબીરની પોતાની વાત છે, જે પૂર્ણ બ્રહ્મ છે। અને કળિયુગ બીતે જબ 500 પાસા તબ મેરા વચન હોગા સાસા। કળિયુગ જે છે 5005 વર્ષ વીતે ધર્મદાસ, પછી હું મારો ગણ જે છે મોકલું સંત રામપાલજી મહારાજ। કે રામદેવજી મહારાજે પણ એ જ કીધું 24 ફરમાનોની અંદર કે કળિયુગમાં જે છે એક એવો પુરુષ પાકશે કે જે શાસ્ત્ર પ્રમાણે ભક્તિ કરાવશે। અને એમણે આ જે પુસ્તક જે રહ્યું એ મૂળ કબીર બીજકમાંથી એક શબ્દનો ફેરફાર કર્યા વગર એમાંથી જે છે એમનું જીવતર આખું બલિદાન કરી અને તમને મને જે છે માવો મસાલો આપ્યો છે। મેળવણ તો એને કર્યું પણ ઘી કરી નાખ્યું આપણને। તો હવે તમે કહી રહ્યા છો કે આમાં શાસ્ત્રોના આધારે આ પુસ્તક લખાણું છે, તો આ પુસ્તક જીવ અમારી જાતિ હે, માનવ ધર્મ અમારા, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ધર્મ નહીં કોઈ ન્યારા। તો આ પંક્તિ શું કહેવા માંગે છે સમાજ માટે? આ પંક્તિ જે એમ કહેવા માંગે છે કે હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ, પારસી એ બધી આપણી આઈની જે છે પ્રથા છે, કાળના લોકની પ્રથા છે। કાળ એવું ચાલી રહ્યો છે કે લોકો હામાં ઝઘડા કરે, લડાઈ કરે તો એને 1.25 લાખ જીવો જે છે એનો આહાર કરવા મળે। પણ કબીર સાહેબે કીધું છે કે 600 વર્ષ પછી મારો જે હું ગણ મોકલું ત્યારે તમે જે છે આજે જે છે સંત રામપાલજી મહારાજની પાસેથી હિન્દુ દીક્ષા લઈ રહ્યા, મુસલમાન પણ દીક્ષા લઈ રહ્યા છે। અન્ય કોઈ સંપ્રદાય ધર્મ ન કહી શકીએ, સંપ્રદાય કહી શકીએ। ધર્મ તો હમણાં આપણે જે પહેલા વાત કરી એને ધર્મ કહેવામાં આવે છે। જેવું કે આપણે જાણ્યું, તમે આપણે કીધું કે જીવ અમારી જાતિ હે, માનવ ધર્મ અમારા, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ધર્મ નહીં કોઈ ન્યારા। તો હવે તમે માનવ સમાજને શું કહેવા માંગો છો કે આ પુસ્તક દ્વારા તમે માનવ સમાજને શું સંદેશ દેવા માંગો છો? માનવ સમાજને એમ કહેવા માંગીએ છીએ કે આ જગતમાં તમામ જીવોને ઈશ્વરની જરૂર છે। તમને, મને, બધાને, સર્વ કોઈને ઈશ્વર જે છે એની જરૂર પ્રત્યેક મનુષ્ય એની પાછળ દોડે છે કે બ્રહ્મ કોણ છે, પણ એને પૂર્ણ ગુરુની ઓળખાણ નથી, એટલે એ મૂળ બ્રહ્મ કોણ છે એને જાણી શક્યા નથી। જો મૂળ બ્રહ્મને જાણવામાં આવે તો આ બધી વિટમણાઓ દૂર થઈ શકે। આ પુસ્તકની અંદર એ વાક્ય લખેલા છે। આ પુસ્તકની કિંમત 20 રૂપિયા એટલા માટે રાખવામાં આવી છે કે માનવ સમાજનું કલ્યાણ થાય। 20 લાખમાં પણ 20 લાખનું જ્ઞાન છે, રૂપિયા 20 કિંમત છે। તમે કહી રહ્યા છો કે કિંમત 20 રૂપિયા છે અને લાખ 20 જ્ઞાનનું છે। વાત કરી છે આપણે ગુરુની, બરોબર છે, તો પૂર્ણ ગુરુની ઓળખ શું છે? પૂર્ણ ગુરુની ઓળખાણ સાહેબના મત પ્રમાણે એમ છે કે જે ગુરુ હોય તે પ્રથમ પહેલા શાસ્ત્રનો જ્ઞાતા હોય।
શાસ્ત્રમાં જ્ઞાતા એટલે કે જે કાળ પ્રેરિત જે લખેલો લોકવેદ રહ્યો એ નહીં. બીજી વાત કે પોતે જે છે એનું પાલન કરતા હોય. ત્રીજી વાત કે જે છે તમામ શિષ્યો હોય એને સરખા હોય. તો પૂર્ણ સંતની ઓળખાણ આપણે કહેવામાં જઈએ તો કોઈ નાના નહીં, કોઈ મોટા નહીં, અને પોતે જે છે એ પોતે અનુસરણ કરે ને બીજાને અનુસરણ કરાવે. સંત રામપાલજી પોતે અનુસરણ કર્યું, પોતાના પરિવારને છોડી અને આપણા માટે જે છે મહેનત કરી છે. આપણને તો એકદમ હાવ મફતમાં મળ્યું છે ને ભાઈ. બીજા સંતો જે રહ્યા એને 5મા બ્રહ્માંડની માલપા કેટલી મહેનત કરી ત્યારે પ્રાપ્ત થઈ. તમને ને મને સાહેબે કૃપા કરી ત્યારે આ પ્રાપ્ત થયું. આ કોઈ સંપ્રદાયની વાત નથી. સંપ્રદાય એ પોતાની બ્રાન્ડ છે. આ તો મારા સાહેબની બ્રાન્ડ છે ને રામપાલજી મહારાજ નોકર છે સાહેબના. એવું આપણે અહીંયા જાણ્યું કે સંત રામપાલજી મહારાજના જે શિષ્ય છે એની પહેલી આપણે પૂર્ણ ગુરુની ઓળખ શું છે અને જે જ્ઞાનગંગા પુસ્તક છે એ પ્રસાર જે ઉદ્દેશ્ય શું છે એ પણ જાણ્યું. હવે આપણે અંદર જઈ અને કયા પ્રકારની સુવિધા છે તે પણ જાણશું. તો આપણે અંદરની સાઈડ હવે જે અમે સંત રામપાલજી મહારાજને સત્સંગ થવા જઈ રહ્યો છે તે પંડાલ બાજુ અમે જઈ રહ્યા છીએ. મિત્રો હવે આપણે અહીંયા પંડાલની અંદર આવી ચૂક્યા છીએ. અહીંયા તમે જોઈ રહ્યા છો કે સંત રામપાલજી મહારાજને જે દંડવત સ્થળ છે અહીંયા જ્યોતિ પણ જલી રહી છે અને પૂર્ણ પરમાત્મા કબીર સાહેબનું તસવીર પણ રાખવામાં આવી છે. અને અહીંયા જે સંત રામપાલજી મહારાજના જે શ્રદ્ધાળુ અનુયાયી છે એ અહીંયા આવીને દંડવત પ્રણામ કરતા હોય છે. અને આ બાજુ તમે જોઈ રહ્યા છો સંત રામપાલજી મહારાજના શિષ્ય દ્વારા જે અહીંયા માળાઓ રાખવામાં આવી છે, અહીંયા સુબીઓ રાખવામાં આવી છે, અહીંયા બધી જે વસ્તુઓ જે છે એ રાખવામાં આવી છે. અને જેમ કે હવે સંત રામપાલજી મહારાજના સત્સંગની અંદર આપણે વાત કરીએ તો સંત રામપાલજી મહારાજના પ્રોજેક્ટ ઉપર જે સત્સંગ થવા જઈ રહ્યો છે એ પંડાલની અંદર પણ થવા જઈ રહ્યો છે. તે હવે અમે તમને બતાવતા રહીશું. નમસ્કાર મિત્રો, હવે આપણે આવી કે પૂછ્યા છીએ સંત રામપાલજી મહારાજના જે સત્સંગ થઈ રહ્યો છે એમાં. તો તમે આ બાજુ પણ જોઈ રહ્યો છે કે ભાઈઓનો પંડાલ અલગ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે અને આ બાજુ બહેનોનો પંડાલ છે ત્યાં બહેનોની પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. અને આ બાજુ તમે જોઈ રહ્યો છો તો પ્રોજેક્ટ ઉપર સંત રામપાલજી મહારાજનો જે છે એ સત્સંગ થવા જઈ રહ્યો છે. આ બાજુ ભાઈઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, આ બાજુ બહેનોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બસ આવી જ અપડેટ જાણવા માટે બન્યા રહો સતલોક ટીવી ગુજરાત સાથે. सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूलें। अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉइड ऐप।